હેલો ગાઈઝ, હું છું તૃપ્તિ વાછાણી, ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી. અવારનવાર આપણે વાતો કરીએ છીએ કે 10 વર્ષથી આ ખેડૂતોને ઓર્ગેનિક દિશામાં વાળવાના પ્રયત્ન કરીએ છીએ. એ પ્રયત્નની અંદર ઘણા બધા ખેડૂતો કે ઓલરેડી એ સિસ્ટમને અપનાવે છે. તો આજે હું જે ગામની અંદર છું કે એ ગામની મુલાકાત લેશું કે આ ગામ કયું છે અને ખેડૂતો કેટલા જાગૃત છે. કે આ કયું ગામ છે? જામજોધપુર. અને શું નામ છે તમારું? નિલેશભાઈ કાતિલા રામોલિયા. અને તમારું? અંકુરભાઈ સાપરિયા. ઓકે, હવે મારે એક જ સવાલ છે કે ઓર્ગેનિક ખેતી ઉપર જવું પડશે? જવું જ પડશે, 100%. અને ઓર્ગેનિક ખેતી હવે પોસિબલ છે? હા છે ને. હા. અને પેલા લોકો જયારે ઘણા બધામાં અજાગૃતતા કહી શકાય કે ભાઈ ઘણા લોકોને આપણે વાત કરીએ કે ભાઈ ઓર્ગેનિક ખેતી હું કરું એટલે બીજા લોકો બીજા ખેડૂતો એમ કે શક્ય નથી. પણ એક જાગૃતતા કહીએ ને કે એક સિસ્ટમ સાથે સિસ્ટમને ફોલો કરવામાં આવે ને તો ઓર્ગેનિક ખેતી પોસિબલ છે. સ્ટેપ બાય સ્ટેપ. કેમ કે ઓર્ગેનિક ખેતીની અંદર ઘણા બધા ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરતા હશે પણ એને અનુભવ નહીં હોય કે આ પ્રોડક્ટ ઓર્ગેનિક છે. હવે એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મગફળી છે કે આ બધાની અંદર ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા છે, મેટારિઝમ છે, આ બધા બેક્ટેરિયા ક્યાં બેક્ટેરિયા છે તો એક ઓર્ગેનિક છે. પણ ખેડૂતો એ સમજતા નથી કે ભાઈ આ માર્કેટમાંથી લઈને વાપરે છે. પણ સિસ્ટમને ફોલો કરવામાં આવે ને તો ઓર્ગેનિક ખેતી બેસ્ટ છે. હવે આપણે જમીન સુધારવા ઉપર કામ બધાને કરવું પડશે. એવું નહીં ચાલે, નહીતર જમીન આવનારો સમય છે ને બહુ ખરાબ હશે આપણા સંતાનો માટે. રાસાયણિક ખાતર તો વાપરવાનું જોઈએ જ નહીં. અમે એમ કે એનપી ડીએપી એકેય કોઈ વાપરવાનું જ નથી. ઓર્ગેનિક ખાતર વાપરશો ને તમને સારામાં સારું રિઝલ્ટ મળશે ને જમીન સુધારા ખાતર મળશે. તમે કેટલા વર્ષથી ઓર્ગેનિક દિશામાં છો? દિશામાં 4 થી 5 વર્ષ થયા. હા, અને પોતાના દમ ઉપર પ્રયત્ન કર્યા છે. માર્કેટમાંથી પ્રોડક્ટ અલગ સ્ટેપ બાય સ્ટેપ. હવે એ અનુભવને કોઈ પહોંચે ખરું? ના પહોંચે. કારણ કે આપણા ખુદના અનુભવો હશે ને તો જ આપણે ખેતીની અંદર નવું ક્રિએટ કરી શકીએ. એટલે આપણા જેવી જનરેશનને છે ને ખેતીની અંદર ઝંપલાવવાની ખૂબ જરૂર છે. અને ઓર્ગેનિક ખેતી તો જ ઊંચી આવશે. અને આપણે કહીએ ને કે 70% આપણા દેશની અંદર ખેતી પ્રધાન દેશ છે આપણો. અને એની અંદર આપણે ખેતીને જ પાછળ મૂકી દીધી. એની અંદર સૌરાષ્ટ્રની અંદર ખાસ સૌરાષ્ટ્ર તો ખાસ ખેતી પ્રધાન દેશ જ છે આપણો. ખેતી ઉપર જ આપણે જીવી છીએ. અને બીમારી છે ને એમ કહે ને કે માજા મૂકી છે એવું કહી તોય ચાલે. એક મુલાકાત લ્યો તમે હોસ્પિટલની, કેન્સર ડિસીઝ હોસ્પિટલ, આ બધી હોસ્પિટલ, આ બધા રોગ ક્યાંથી આવે છે? જેમને વ્યસન નથી એમને પણ આવે છે. તો એક પેસ્ટિસાઇડ આપણે વધારે ખેતીને બંજર બનાવી નાખી છે. એટલે તો આપણે બધાએ પ્રયત્ન, તો અમારો એક નાનો એવો પ્રયાસ ગામથી કે હરેક લોકો એની અંદર જોડાય અને બીજા લોકોને ભલે કંપની ગમે એ હોય પણ ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવી. કારણ કે એવું નથી ઓર્ગેનિક દિશામાં આપણે કોકને વાળશું ને તો એ એક શું કહેવાય કે એક આમ કહે ને કે પુણ્યનું કામ જ છે. મંદિરે જવાની જરૂર નથી. એટલે આવા પ્રયત્નો કે ઓર્ગેનિક ખેતીમાં લોકો અત્યારે ઓલરેડી આપણે મળવા આવે ને ત્યારે આનંદ થાય કે 4 વર્ષથી આ ઓર્ગેનિક ખેતી ઓલરેડી કરતા હોય. એટલે આપણે આપણા દેશની અંદર ઓર્ગેનિક ખેતી કરીએ અને ઓર્ગેનિક ખેતી કરશું ને તો જ આપણે કોકના જીવન ઉપર કઈક કામ કરી શકશું, આપણી જમીન ઉપર કામ કરી શકશું. તો બધા જ ઓર્ગેનિક તરફ વળીએ આપણે અને એવા જ પ્રયાસ સાથે. હું છું તૃપ્તિ વાછાણી. હા, અને આપણે કરાવીએ છીએ ઓર્ગેનિક ખેતી, ક્રિશ ઓર્ગેનિક ઉપલેટા. તમારું પહેલું જ વર્ષ છે ઓર્ગેનિક ની અંદર. આ ભાઈને જોઈ અને તમે એમ જોઈને મેં મારું ઓર્ગેનિક કે 4 વર્ષથી કરે છે અને ઉત્પાદન લે છે તો મારે પણ કરવું જોઈએ. તો પહેલી 22 થી 25 મણ નો ઉતારો લે છે કાબુલી ચણામાં દર વર્ષે. એટલે આપણે એમ થઈ ગયું કે એ કાબુલી ચણા 22-25 મણ કરતા હોય તો આપણે 22-25 મણ કરી લેવા જોઈએ એના માર્ગદર્શન હેઠળ. બરાબર. હવે આજ પહેલી જ વર્ષે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી છે. બરાબર, પહેલી જ વર્ષ ક્રિશ ઓર્ગેનિક. બરાબર. હવે તમને એની અંદર હજી તો કહીએ ને કે આમ કહીએ ને કે નાનકડું બાળક છે આપણું, આ નાનકડું બાળક છે. તો નાનકડા બાળક નું એના સંસ્કાર કેવા આવ્યા છે? સારામાં સારા છે. કહી શકાય ને કે એનો મૂડી જોઈ જ શકો છો તમે કે આ એનું રિઝલ્ટ છે, જોઈ લેજો. ઓર્ગેનિક નો રિઝલ્ટ છે. તમે આપણે કોઈ પણ ઇમારત બનાવી હોય તો આપણે કહી છીએ કે પેલા પાયો મજબૂત હોવો જોઈએ તો જ એટલે ગમે એટલી ઇમારત તમે કરી શકો. નથી સુકાવો, સારો ઉગાવો. અને આ છે ને આપણો કમાવ દીકરો છે અને કમાવ દીકરાને પેલા તો સંસ્કાર આપવા પડે.
તો આપણે ઓલરેડી આની અંદર બહુ સરસ નું અંગના ગોલ નું રિઝલ્ટ 100% કહી 100 શકાય. 100% હજી તો જેમ જેમ હા. તમને પ્લસ ઈ પછી ફોસ ગુરુ મેં બીજા પ્રાણ પાયું હતું રશિયન ઓર્ગેનિક નો પટ આપ્યો તમે હમ 3 વસ્તુ જે તમે એટલે આમાં સ્ટેપ બાય વાપરી છે સ્ટેપ આપણે જે સીડ ટુ હાર્વેસ્ટિંગ ના કોન્સેપ્ટ ઉપર ચાલે છે અને ઓર્ગેનિક દિશામાં વળે છે અને એને બહુ જ આનંદ થયો કે ભાઈ ના પોસિબલ છે ઓર્ગેનિક ખેતી. ઓછા ખર્ચમાં અત્યાર સુધીમાં બધી હા, ટ્રીટમેન્ટ થઈ અને ગઈ છે. ખર્ચ કેલ્ક્યુલેશન કરવો જરૂરી છે. આપણી ટ્રીટમેન્ટ કરતા હોય ને તો ખર્ચ લખવાનો, કારણ કે આપણે ખર્ચ કેલ્ક્યુલેશન નહીં કરીએ ને તો ક્યારેય ખેતીને સમજી નહીં શકીએ. એટલે હું છું તૃપ્તિ વાછાણી, 9429567650. અને એક તમારો નંબર આપી દો ને. મારું નામ છે નિલેશભાઈ કાંતિલાલ રામોલિયા. મારો મોબાઈલ નંબર છે 95860 495549. અંકુર સાપરિયા જામજોધપુર 99790 53818. ઓકે, તો આવા જ ખેડૂતોના અભિપ્રાય સાથે થેન્ક યુ.